રાજકોટમાંથી શેરબજારના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। સુરત, વડોદરા અને અમદાવાદમાં સેબીની તપાસ રાજકોટ સુધી પહોંચી છે અને અમુક નક્કી કરેલી કંપનીઓના ₹10ના શેર ₹100 સુધી લઈ જવાનું આખું કૌભાંડ ઝડપાયું છે। સનફ્લાવર બ્રોકિંગમાં કામ કરતા હર્ષ રાવલ નામના વ્યક્તિ સામે શંકા સેવાઈ રહી છે, ત્યારે જંગલેશ્વરમાં રહેતા વ્યક્તિના એકાઉન્ટમાંથી મોટી લેવડ દેવડ થયાનું પણ સામે આવ્યું છે। અમુક નિશ્ચિત કંપનીમાં ખરીદ વેચાણ કરાવી કૌભાંડ આચરવામાં આવ્યું હતું। રાજકોટમાંથી મોટા શેરબજાર કૌભાંડનો પર્દાફાશ સેબી દ્વારા કરવામાં આવ્યો છે। ભક્તિનગર સર્કલ નજીક આવેલી સનફ્લાવર બ્રોકિંગ નામની જે ઓફિસ છે તેમાંથી આ એક વ્યક્તિ ઝડપાયો છે, જે અમુક નિશ્ચિત કંપનીઓના શેર છે તે કેટલાક વ્યક્તિઓને ખરીદાવીને તેના ભાવ ઊંચા લઈ જતો હતો અને ત્યારબાદ નીચા ભાવે આ શેર વેચાવાનું કૌભાંડ છે તે સેબીએ પર્દાફાશ કર્યો છે। સેબીએ સૌથી પહેલા અમદાવાદ, સુરત અને વડોદરામાં તપાસ કરી હતી અને ત્યાંથી રાજકોટની સનફ્લાવર બ્રોકિંગની ઓફિસ છે તેની લિંક છે તે મળી આવી હતી। સેબી દ્વારા આ ઓફિસમાં કામ કરતો એક વ્યક્તિ છે, હર્ષ રાવલ નામનો વ્યક્તિ, તેને ઉઠાવી લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરતા જંગલેશ્વરનો એક સલીમ નામનો વ્યક્તિ છે, તેમના એકાઉન્ટમાંથી કરોડો રૂપિયાની લેવડ દેવડ છે તે થઈ હોવાનું સામે આવ્યું છે। સામાન્ય રીતે 9 વાગે શેરબજાર ચાલુ થઈ જતા હોય છે ને બ્રોકિંગની ઓફિસો છે તે ધમધમતી હોય છે, પરંતુ અત્યારે આ સનફ્લાવર બ્રોકિંગની ઓફિસમાં એક પણ વ્યક્તિ ફરકી નથી રહ્યો, સન્નાટો દેખાઈ રહ્યો છે। સેબી દ્વારા હાલ આ હર્ષ રાવલ નામના વ્યક્તિને તેના ઘરેથી ઉઠાવી લેવામાં આવ્યો છે અને વધુ પૂછપરછ બાદ આ સલીમ નામનો વ્યક્તિ છે તે ઝડપાયા બાદ વધુ વિગતો બહાર આવશે કે આ ખાલી આ સનફ્લાવર બ્રોકિંગમાં કામ કરતા હર્ષની જ આમાં ભૂમિકા હતી કે પછી આખી આ સનફ્લાવર બ્રોકિંગ નામની ઓફિસ છે તેના અન્ય કોઈ વ્યક્તિ પણ આમાં સંડોવાયેલા છે કે કેમ આવનારા સમયમાં બહાર આવશે। કેમેરામેન ભાવેશ લશ્કરી સાથે રોનક મજીઠિયા, TV9 રાજકોટ।